એટલે ઘર અને દિવસભરની દોડધામ બાદ ઘરે આવીને વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે અને દિવસભરનો થાક ઉગાડે। મહા મહેનતે ઊભા કરેલા ઘર પર કોઈ ડોળો નાખે તો શું હાલત થાય? સુરતમાં કંઈક આવી જ ઘટના ઘટી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં તાપીનગર વિભાગ 2માં આવેલા મકાનો પર રાત્રે અંધકારમાં કોઈ નોટિસ લગાવી ગયું અને નોટિસમાં એ લખ્યું હતું કે દરેક ગલીમાંથી 5-5 મકાન ખાલી કરવાના છે અને આ મકાનની જગ્યાએ ગાર્ડન બનશે। આ નોટિસના કાગળ ઉપર સુરત મહાનગરપાલિકાનો લોગો અને નામ છે। રાત્રિના અંધકારમાં આ નોટિસ લગાવવામાં આવી હતી અને નોટિસ જોઈને દાયકાઓથી આ મકાનમાં રહેતા રહીશો ડરી ગયા। અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ આવતા સ્થાનિકોને પોતાનો આશ્રય જતો રહેશે તેવો ડર લાગ્યો। જ્યાં સ્થાનિકોએ મહાનગરપાલિકા ઓફિસમાં જઈને જાણ કરી તો ખબર પડી કે આ નોટિસ તો મહાનગરપાલિકાએ આપી જ નથી। સવાલ એ થાય કે આ નકલી નોટિસ લગાવી કોણ ગયું? શું નકલીની ભરમાર વચ્ચે આવી નકલી નોટિસનું ષડયંત્ર કોઈ રચી રહ્યું છે? સ્થાનિકોનો દાવો છે કે કોઈ બિલ્ડર અથવા તો કોઈ ટીખળખોરે આ નકલી નોટિસ લગાવવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે। સ્થાનિકોએ આ નકલી નોટિસ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે સીસીટીવીના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે। એમાં લખેલું છે કે 5-5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11x20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે ને અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી।